હું બેલમ દીપકભાઈ વાલજીભાઈ તારીખ 6/9/2025 મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે હું હોમગાર્ડ દળમાં 19 વર્ષથી માનદ સેવા આપું છું. હું ઓફિસર કમાન્ડિંગ તરીકે સિનિયોરિટી હતી ત્યારે પણ જિલ્લા કમાન્ડર સાહેબે પૈસાનો વ્યવહાર કરી મારી સિનિયોરિટી છીનવી અને બરવાળા તાલુકામાં બીજા વ્યક્તિને દશરથ ચૌહાણે પૈસાનો વ્યવહાર કરી પાર્ટ ટાઈમ કમાન્ડિંગ ઓફિસરનો ચાર્જ આપેલ છે. અને હું ગુજરાતના 3 માધ્ય તાલીમ સેન્ટરમાં ધરોદ, સુંઢિયા અને માધવનગરમાં માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા પણ આપેલી છે. અને મારા 55 વર્ષ પૂરા થાય છે 1/7/2025 ત્યારે મેં એક્સેશન માટે ફાઇલ મૂકેલી. ત્યારે જિલ્લા કમાન્ડર સાહેબે મને ઓફિસે બોટાદ બોલાવ્યા અને બહાર મારો ફોન ઓફિસ બહાર મુકાવી ઓફિસમાં બોલાવીને કહેલ કે 50,000 રૂપિયા હોય તો તારી ભલામણનો લેટર મૂકી અને તને વર્ષ વધારે આપીશ તો ભલામણ કરું. ત્યારે મેં કહેલ કે હું નાનો માણસ છું અને ગરીબ છું, મારી રોજ હાથ પગ ઉપર રોજી ચાલે છે, તો સાહેબ મારું વર્ષ વધારી દો તો સારું, હું પૈસા આપી શકું ત્યાં નથી. ત્યારબાદ તેને આ પોતાની પેરેન્ટિંગ દલીલ એમના સમાજની બનાવવા માટે ઓફિસના તમામ માણસો જૂના હતા એને વારાફરતી હટાયા અને એના સમાજના માણસોને ઓફિસમાં રાખ્યા. આના લક્ષણો સારા નહોતા અને આ દારૂડિયો વ્યક્તિ હતો અને દારૂ સરકારી ગાડીઓમાં અવારનવાર દારૂ લાવતો હતો. તો આવા વ્યક્તિને કોના કહેવાથી આ ચાર્જ મળ્યો? એની લાયકાત પણ નથી, ગ્રેજ્યુએશન પાસ નથી કે નથી 35 વર્ષ. આનો પરિપત્ર છે કે જિલ્લા કમાન્ડર બનવું એના 35 વર્ષ અને ગ્રેજ્યુએશન પાસ હોવો જોઈએ. તેમ છતાં કોકના પાવરથી સત્તાનો દુરુપયોગ કરી અને બોટાદ, રાણપુર, ઢસા અને બરવાળાના તમામ હોમગાર્ડ સભ્યો આના ત્રાસથી ત્રાહીમાન હતા. તો આ લોકો વડી કચેરી પણ આને ધ્યાન આપતી નહોતી અને આવા લોકોને હોદ્દા આપે છે. તો આવા લોકો માટે કાયદેસર વધારે કાર્યવાહી થાય એવી મારી અપીલ.